સ્વાગત છે આપ ગુજરાતના તદ્દન નવા આધુનિક કોલેજ કેમ્પસમાં. આ શોર્ટ ફિલ્મ ગુજરાતના વિદ્યાર્થીઓને બતાવતા ખૂબ જ આનંદ થાય છે. આમ તો ગુજરાત સરકારે ગુજરાતના વિદ્યાર્થીઓને ઘણા બધા આધુનિક કેમ્પસ આપેલા છે. લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ડિપ્લોમા આ પૈકીનું એક કેમ્પસ છે. તો ચાલો આ શોર્ટ ફિલ્મ દ્વારા કેમેરાની આંખે આ કેમ્પસને આપણે ખૂબ જ નજીકથી નિહાળીએ. શહેર એ આજે ખૂબ જ ઝડપથી વિકસતું શહેર છે. મોરબી એ સિરામિક અને ઘડિયાળ ઉદ્યોગો માટે વિશ્વવિખ્યાત છે. આ શહેરનો ઇતિહાસ જાણવા મોરબી જિલ્લા કલેક્ટરની વેબસાઇટ ફંફોડી. જાણવા મળ્યું કે એક સમયે મોરબી ભારતના સૌથી મજબૂત રાજ્યોમાંનું એક હતું. રાજકુમાર લખધીરજી ઠાકોરે મોરબીના ઇતિહાસમાં ઘણું ઉપયોગી કાર્ય કર્યું છે. લખધીરજી ઇજનેરી અને ડિપ્લોમા કોલેજ રાજ્યની અત્યંત જૂની સંસ્થાઓમાંની એક ગણાય છે. મણિમંદિર જેવા શહેરની મધ્યે આવેલા ભવ્ય સ્થાપત્યો આજે પણ શહેરની શાન ગણાય છે અને તેના ભવ્ય ભૂતકાળને યાદ અપાવે છે. મચ્છુ નદી જેવી કુદરતી બક્ષિસોથી મોરબી નૈસર્ગ મિત્ર બન્યું છે. શહેરની નજીક આવેલો કુદરતી વૈભવમહી ઉપયોગી એવો મચ્છુ બંધ પણ અહીં આકર્ષણનું કેન્દ્ર છે. આ નદીનો નગરને અડતો કિનારો દ્રશ્યને વધુ રમણીય બનાવે છે. જે દ્રશ્ય નિહાળતા કવિઓની શૃંગારી ઢબમાં કહેવાનું મન થઈ જાય છે કે કર્તબ દિશે કુદરત તણા ખીલીને પૂરા, અપ્રતિમ એવા અંબાર પ્રતિ ખેંચનારા. શહેરના સામે કાંઠે રાજ્યની બે સૌથી જૂની એવી કોલેજીસ આવેલી છે. લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ અને લખધીરજી એન્જિનિયરિંગ ડિપ્લોમા કોલેજ. આ પૈકી એલી કોલેજ ડિપ્લોમા એ તદ્દન નવા કેમ્પસમાં શિફ્ટ થઈ છે, જેને આપણે નિહાળવા ટૂંક સમયમાં જઈ રહ્યા છીએ. બહારથી આવવાની સાથે જ પ્રાંગણની વિરાટતા અને મોકળાશ દ્રશ્યમાન થાય છે. સુંદર ઇમારતો અને તેની સમાંતરે જતા આંતરિક રસ્તાઓ સરળ અને સુંદર કેમ્પસની પ્રતીતિ કરાવે છે. કેમ્પસની અંદરનું વર્ણ શાંત, સુગમ્ય અને ખરેખર માણવા લાયક લાગી રહ્યું છે. આવું વાતાવરણ જ તો વિદ્યાર્થીઓને કુશાગ્ર અભ્યાસ માટે પ્રેરણા આપે છે. સંસ્થાના આચાર્યશ્રી એ સંસ્થાના વિકાસ માટે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. વર્તમાન સમયમાં શ્રી દિલીપભાઈ વાગડિયા એ સંસ્થાના આચાર્ય તરીકે કાર્ય કરી રહ્યા છે. તેઓની મહેનત, જ્ઞાન અને દૂરંદેશીપણું એ ખરેખર તમામને ઉડીને આંખે વળગે છે. કેમ્પસનું વિહંગાવલોકન કરતા તેની ભવ્યતા અને સુંદરતા નજરે પડે છે. કેમ્પસ એ શહેરના સિરામિક ઉદ્યોગોના ઔદ્યોગિક વિસ્તારમાં આવેલું છે. કેમ્પસમાં એકેડેમિક બ્લોક એ, એકેડેમિક બ્લોક બી, વર્કશોપ, કેન્ટીન અને હોસ્ટેલની બિલ્ડિંગ ખૂબ જ સારી રીતે અલગ અલગ દેખાઈ રહી છે. પ્રત્યેક એકેડેમિક બ્લોકમાં મોટા વર્ગખંડો, મોટી પ્રયોગશાળા, તેમને જોડતો સુચારુ કોરિડોર આવેલો છે. દરેક માળે પીવાના પાણીની સુંદર વ્યવસ્થા છે. એકેડેમિક બ્લોક એ માં ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન
તથા ઇલેક્ટ્રિકલ જેવી વિદ્યા શાખાઓ આવેલી છે. અહીંના વર્ગખંડો જરૂરી સુવિધાઓથી સજ્જ અને હવા ઉજાસ અને પૂરતી મોકરાશવાળા છે. અહીંના નિષ્ઠાવાન અને અનુભવી શિક્ષકો ટેકનિકલ જ્ઞાન અને તેની સમાંતરે જરૂરી આધુનિક ટેકનોલોજીની પણ ઉત્તમ શિક્ષણ આપી રહ્યા છે. આ પ્રકારનું શિક્ષણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે છે અને તેમની રુચિ અને રચનાત્મકતાને સચોટ માર્ગદર્શન તરફ દોરે છે. સંસ્થાની લેબોરેટરીઝ એ જરૂરી ઇક્વિપમેન્ટ્સથી સજ્જ છે. દરેક લેબોરેટરીઝમાં પૂરતી સંખ્યામાં કમ્પ્યુટર્સ જોવા મળી રહ્યા છે, જે દરેક વિદ્યાર્થી વ્યક્તિગત રીતે વાપરી અને તેના વિષયને આત્મસાત કરી શકે છે. કોઈ પણ કેમ્પસમાં કેન્ટીન એ હાર્દ સ્વરૂપ હોય છે. અહીંયા પણ કેમ્પસમાં સુંદર કેન્ટીનની સુવિધા વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ છે. અહીં નવરાશની પળોમાં વિદ્યાર્થીઓ તેમને ભાવતો નાસ્તો ખાતા, મિત્રો સાથે ગોષ્ઠી કરતા દેખાઈ રહ્યા છે, જે ખરેખર કોલેજ જીવનની ખૂબ જ આનંદની પળો છે. એકેડેમિક બ્લોક બી ખાતે સિવિલ, મેકેનિકલ, મટલર્જી તથા સિરેમિક ટેકનોલોજી જેવી વિદ્યા શાખા છે. જે પૈકી મેટલર્જી રાજ્યમાં જૂજ જગ્યાએ તથા સિરામિક તો માત્ર અહીંયા જ આ કેમ્પસ ખાતે જ ઉપલબ્ધ છે. બ્લોક બી માં રહેલી વિદ્યા શાખાઓમાં ફિલ્ડ વર્કની ઉપયોગિતા ઘણી વધારે છે. આથી વર્ગખંડમાં શીખેલા જ્ઞાનનો ઉપયોગ તેઓ પ્રાયોગિક રીતે મેદાન અને વર્કશોપમાં કરી શકે તેની માટે પૂરતા સાધનો અહીં ઉપલબ્ધ છે. સિવિલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓનું પ્રાયોગિક કાર્ય હાલમાં મેદાનમાં ચાલી રહ્યું છે અને અનુભવી શિક્ષકો વિદ્યાર્થીઓને તેમના જ્ઞાનનો લાભ આપી રહ્યા છે. મિકેનિકલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ વર્કશોપમાં વિવિધ મશીન અને તેની રચના અને તેને સંબંધિત તમામ જ્ઞાન મેળવી રહ્યા છે. આ માટે પણ અહીં નિષ્ણાંત શિક્ષકો હાજર છે. સંસ્થાના કેમ્પસમાં વિદ્યાર્થીઓને રહેવા માટે ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ છે. હોસ્ટેલની બિલ્ડિંગ તથા વિદ્યાર્થીઓના રૂમ તદ્દન સ્વચ્છ, સુઘડ અને સુંદર વાતાવરણ ધરાવે છે. વિદ્યાર્થીઓને મેસમાં ઘર જેવું જ પૌષ્ટિક જમવાનું મળી રહે છે. અહીં તમામ વિદ્યાર્થીઓ માટે તેમના સમયે સ્વાદિષ્ટ ભોજન હંમેશા તૈયાર હોય છે. હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ રોજની જેમ આજે પણ પરસ્પર સાથે બેસીને ઘર જેવા સ્વાદિષ્ટ ભોજનનો સ્વાદ માણી રહ્યા છે. એલી કોલેજ ડિપ્લોમાનું પ્રાંગણ સરસ પાર્કિંગની સુવિધાઓથી સજ્જ છે. વિદ્યાર્થીઓને, સ્ટાફ માટે, વિઝિટર્સ માટે 2-વ્હીલર હોય કે 4-વ્હીલર હોય, તેમની માટે અલગ એવી સુંદર વ્યવસ્થા ગોઠવેલી અહીંયા જોવા મળે છે. રાજ્ય સરકારે આપેલું આ કેમ્પસ વિદ્યાર્થીઓના ઉત્સાહથી ભરપૂર છે. કેમ ના હોય? કારણ કે સમયાંતરે થતી વિવિધ ટેકનિકલ અને નોન ટેકનિકલ ઇવેન્ટ્સ આ કેમ્પસને ખરેખર વાઇબ્રન્ટ બનાવી રાખે છે.